શું તમે જાણો છો કે ભીષ્મ પિતામહને 58 દિવસ સુધી બાણની પથારી ઉપર કેમ સૂવું પડ્યું હતું? અને આખરે ભીષ્મ પિતામહને તેમના 10 જન્મો પછી આટલા દિવસો સુધી બાણની પથારી પર કેમ સૂવું પડ્યું? જો આપણે મહાભારત ગ્રંથનો અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે મહાભારતમાં ભીષ્મ પિતામહ એકમાત્ર એવા વ્યક્તિ હતા કે જેણે હસ્તિનાપુરની નિસ્વાર્થ ભાવથી સેવા કરી છે. ભીષ્મ પિતામહ 58 દિવસ સુધી બાણની શૈયા પર સૂતા હતા. આ દરમિયાન તેમની સારવાર માટે ઘણા વૈદ્યને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ પિતામહે સારવાર કરાવવાની ના પાડી અને કહ્યું, હું સૂર્ય ઉગવાની રાહ જોઈ રહ્યો છું, ત્યારે જ હું મારા પ્રાણનો ત્યાગ કરીશ અને ત્યાં સુધી આ બાણની શૈયા પર જ રહીશ. તમે જાણતા જ હશો કે તેઓ આવું માત્ર એટલા માટે જ કરી શક્યા કારણ કે તેમને તેમના પિતા મહારાજ શાંતનુ પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. આ સમય દરમિયાન તેમના બધા સંબંધીઓ તેમને મળવા આવતા હતા, પરંતુ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તેમને મળવા આવે છે ત્યારે ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, મને અત્યાર સુધીના મારા 10 જન્મો યાદ છે, જેમાં મેં ભાગ્યે જ કોઈ પાપ કર્યું હોય કે મારે આવી અસહ્ય પીડા ભોગવવી પડી હોય. આ અસહ્ય પીડા ભોગવવા માટે વિધાતાએ મને જ કેમ પસંદ કર્યો? તે પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પિતામહ, તમને તમારા 10 જન્મો જ યાદ છે, પરંતુ હું તમને તમારા અગાઉના જન્મો અને તેમાં થયેલા પાપો વિશે પણ જણાવીશ, અને તેનાથી તમને એ પણ સ્પષ્ટ થઈ જશે કે એ પાપોના કારણે તમે આ અપાર પીડા સહન કરી રહ્યા છો. શ્રી કૃષ્ણ આગળ કહે છે, આ વાત તમારા 10 જન્મો પહેલાની છે, જ્યારે તમે એક રાજકુમાર હતા અને શિકાર કરવાના કારણે એક જંગલમાંથી બીજા જંગલમાં ફર્યા કરતા હતા. એક દિવસ જ્યારે તમે એક જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તમારા રસ્તામાં એક સાપ આડો આવ્યો. પછી કંઈ પણ વિચાર્યા વિના તમે તેને તમારા રસ્તામાંથી દૂર કરી દીધો, પરંતુ કમનસીબે તે સાપ કાંટાળી ઝાડીઓમાં ફસાઈ ગયો. તે ઝાડીઓમાંથી બહાર નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરતો તેમ તેમ કાંટા તેને ખૂંચતા જતા હતા. લગભગ 18 દિવસ સુધી તે સાપ એવી પીડાદાયક અવસ્થામાં જીવતો રહ્યો અને તે દરમિયાન તે ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો, જેમ હું આ સમયે તડપી તડપીને મરી રહ્યો છું, એવી જ રીતે મારી આ અવસ્થા માટે જવાબદાર રાજકુમાર પણ તડપી તડપીને મૃત્યુ પામે. અને અંતે એક દિવસ તેણે પ્રાણ ત્યાગી દીધા. બસ તમે તમારા એ જ પાપનું ફળ ભોગવી રહ્યા છો. પણ આ સાંભળીને પિતામહના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થાય છે કે હે મુરલીધર, જો એવું હોય તો મને મારા પાછલા 10 જન્મોમાં આ પાપની સજા કેમ ન મળી? આખરે કોઈ કષ્ટ વિના 10 જન્મ કેવી રીતે નીકળી ગયા? આના જવાબમાં